મનસોયાબેન હું હૈયા વરાડ બોલો બોલો. બોલી તો ખરા ને ભાઈ, સરકાર વેરો માગે, વેરો શેનો ભરી હાલો કયો? નથી રસ્તાની સુવિધા, નથી લાઇટની સુવિધા, નહીં અહીંયા નગરપાલિકાની ગાડી આવતી તો વેરો શેનો ભરી? સાચી વાત તમારી. બરાબર ને? અમે સરકારને દેવા તૈયાર છીએ તો સરકારને અમને સુવિધા દેવી જોઈએ ને. સાચી વાત તમારી. બોલો તો અમે વેરા બધાય ભરી, અમને મંજૂર જ છે. બાકી વેરાના પૈસા ચપ્પલ રિપેરમાં જાય. હા એમ કાંઈ એમાં તમારે એક દીમાં તૂટ્યા તો અમારે 100 મહિનામાં અમે ચંપલ વગરના આમ કેમ હાલતા હોય? રોજ અમારે જોડી નવા ચંપલના લેવા પડે. મજૂરિયા માણાને શું કરવાનું? હાલો તમે કયો. હાલો મજૂરી કરવા બેનોય કેટલે મજૂરી કામ કરવા જતા હશે ને? કા મજૂરી કામ કરવા જતા ભાઈ, કડિયા કામમાં જતા. એમ કડિયા કામમાં જતા? હા એટલે કડિયા કામ કરીને આવો, જેટલા નહીં બગડતા હોય એટલા એમ ના બગડતા. રસ્તા કેવા હે? એમ પેલા વરસાદમાં રહીને તો 50 જણાને રજા રહી છે કામની. એમ ને? હા, કામે જઈ નહીં એકા હવારે કોઈ. સ્કૂલે નિશાળે છોકરા જઈ નહીં એકા. તો કઈ રીતે જાય હવે? તો સ્કૂલે જવાની રસ્તા બંધ છે, એક કઈ જઈએ એક નહીં. આજ વાડીમાં 50 છોકરા નહીં ગયા હોય આ પેલા જ વરસાદમાં, તો જે આખું ચોમાસાના વરસાદમાં શું કરવાનું? હાતમ આઠમ ને હજી મેન વરસાદ તો હજી બીજા વરસાદ ત્રીજો વરસાદ થાય તો રસ્તા બંધ તો કેમ કરવાનું? તો સ્કૂલની ફી ભરીને છોકરાને ભણાવી, ભણવામાં પૂરા પોગી ન કે તો ભણી ન કે તો છોકરા અમારા ભણતરમાં કેટલા પાછળ રહીએ? તો કેમ કરવાનું ભણતરમાં? તો અમારે બધું સરકાર માગે છે પણ તો અમને તો કઈ મળતું નહીં. અમારે કઈ રીતે આપવાનું? મત દેવા આવો એમ કે વેરા ભરો પણ સનો ભરી અમે, અમને કોઈ સુવિધા વગર. પૈસો પબ્લિક આગળથી લેવાનો છે, દિન રાત કમાય છે પબ્લિક. કાંઈ એના બાયડી છોકરા તો કમાતા નથી ને, તો એને લેવાનું પબ્લિક આગળ, તો પબ્લિકને સુવિધા જોઈ ને. બોલો તો અમે બધુંય દેવા તૈયાર છીએ, અમે વેરો ભરી દઈશું, અમારે ભરવો જ છે. ઘરે નાખી જવાની અપેક્ષા નથી, પણ રોડ ઉપરના જે જવાબદારીમાં આવતા રોડ રસ્તાની તો છે જ. હા એમ રોડ રસ્તે જ અમે માગી, અહીંયા તો અમારે જોઈને હાલો અહીંથી અમે બહાર નીકળી કેમ? હાલો તમે જ કયો. આટલા ગારા પાણીનું કેવી રીતે નીકળવાનું? અને મજૂરિયા માણા જાય નહીં તો ખાવું શું? કઈ સરકાર ગોણે અમારે કોઈ સુવિધા તો છે નહીં કે નથી. ઘરમાં 12 મહિનાના અનાજ ને બધું પડ્યું તે ખાઈ ઘરે બેઠા. સામાન્ય વર્ગ વધારે અહીંયા. હા તે ઈ જ છે ભાઈ, અને સરકાર માગે છે બધું, પણ આ અમે સુવિધા અમને એક સુવિધા પણ નહીં. સાચું છે. એટલે ઘણી બધી સમસ્યાઓ વચ્ચે આ લોકો આ જગ્યા ઉપર અત્યારે હાલ છે એવું આપણે કહીએ. ભાઈ કે અમે વિડિયો ઉતારવા ગયા હતા, અમારા ચંપલની હાલત જો તો અહીંયાના માણસોની શું હાલત થઈ છે? હા એમ ચંપલનો પગાર સરકાર દે છે તમને? અમારે કઈ હોરા નીકળી એકવાર કે હોરા નીકળી જાય એટલે અમે નો કઈ રસ્તો બનાવવાનું કઈ. તમારા છોકરાઓને ઉપર પેન બોલ પેન હલાવે છે ને ટેબલ ઉપર, અને બીજા માણાને મજૂરીની બધી લીએ છે એને કે તમે એકવાર આમાં હોરા હાલો કઈ. ઈ હાલે તો એને ખબર પડે ને કે રોજ ગાડીઓમાં આવે ને ગાડીઓમાં જાય, પણ આમ એકવાર પગ પારે હાલે તો એને ખબર પડે. એને નો ખબર પડે, હાલીને જેને હાલવું ને એને રસ્તાની ખબર છે કે કેમ છે. ગાડીઓમાં ફરી એને કોઈને કદર નથી રસ્તાની. અને એને તો અક્ષર લખી અને પૈસા લેવાના છે, અને મજૂરિયા માણાને તો આખો દી મજૂરી કરીને લેવાના છે. એને તો બોલ પેન હલાવીને એસીમાં બેહવાનું અને 2 અક્ષર લખવાના. અને એની સોસાયટીમાં પાછો વેલા રોડ કરે. એના સોસાયટીમાં બધી સુવિધા. એટલે જે સામાન્ય સુવિધાઓ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર, આ વ્યવસ્થાઓમાં પણ વર્ષોથી આ મોરબીના જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે, નેતાઓ છે, આગેવાનો છે, એ ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા છે અથવા તો આપી નથી શક્યા. એની કામગીરી ઉપર આ લોકોના ઉઠેલા સવાલો એ યોગ્ય છે. આ સવાલોના જવાબ ભરી ગયા હે. આયા ઢગલા કરી કરીને કાકરીના ને સિમેન્ટના ને બધાય ભરી ગયા અહીંયાથી બની નો હાઈકો થયું હતું ને, અને અડધુરું રાખ્યું અને બધોય માલ લઈ ગયા છે, અને અહીંયા અમારે કામ નથી થયું. એને પાસા ભરી જાય અને બીજાને વેચી દે અને ખાઈ ગયા હે. હા અહીંયા માલ મટીરિયલ ના ઢગલા કરી નાખ્યા અને પાસા ભરી ગયા હે. અને તોય રોડ ને સુવિધા મળે અમને કોઈ પણ સુવિધા અહીંયા મળી નથી. જી લગીનમાં આ મોરબી જિલ્લો બન્યો તો ભલે ને તાલુકો બન્યો તો ભલે, અમને સુવિધા કોઈ પણ જાતની નથી અહીંયા. એટલે વાડી વિસ્તારના લોકોને આ બાજુ જે ખૂબ મોટી સંખ્યામાં જનસંખ્યા રહે છે, 5000થી વધુની વસ્તીવાળો આ આખો વિસ્તાર છે. 10 થી 15 વાડી. હા 10 થી 15 વાડીમાં અલગ અલગ છૂટાછવાયા લોકો અહીંયા રહેતા હોય, પણ એ લોકોને જે પ્રાથમિક સુવિધાઓ જરૂરિયાતો મળવી જોઈએ
એ પણ આપવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર ઊણું ઉતર્યું છે, એ વાત તો સાચી છે. થેન્ક યુ સો મચ.